નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નવું પ્રકરણ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને પ્રકરણનું નામ છે ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ. કૃષિ એટલે ખેતી. ભારત કૃષિપ્રધાન દેશ છે આદિ અનાદિ કાળથી, એવું આપણે સર્વપ્રથમ સાબિત કરવાનું છે. એટલે પ્રસ્તાવનાની અંદર આપણો પહેલો જ સવાલ એ છે કે ભારત એક કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે. તો કઈ રીતે ભારત કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે અને એના માટે કેવા પ્રકારની પ્રોસેસ ભારતની અંદર થઈ રહી છે એ મુદ્દો આપણે લેવાના છે. તો પહેલું જ આપણે લખવાનું કે પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. હવે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એ તમે 15મા પાઠની અંદર જોઈ ગયા, બરાબર? એટલે જ્યારે કોઈ ચીજ વસ્તુઓની લેવડ દેવડ કરવાની હોય અને નાણાં કે અવેજના બદલાની અંદર આપણે વસ્તુને ખરીદી કરતા હોઈએ છીએ, તો આ બધું આર્થિક પ્રવૃત્તિ તરીકે કહેવામાં આવે છે, બરાબર? તો શિક્ષકની પ્રવૃત્તિ આર્થિક થઈ, વકીલની પ્રવૃત્તિ આર્થિક થઈ, આવું આપણે ઉદાહરણ દ્વારા શીખી ગયા હતા. એટલે અહીંયા ભારતના મોટા ભાગના લોકોની પ્રવૃત્તિ આર્થિક છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર એ કૃષિ ઉપર રહ્યો છે. ખેતી ઉપર મોટા ભાગનો આધાર રહ્યો છે અને ખેતી ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે. અને આમ જોવા જઈએ તો શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્ય સાથે જોડાયેલા છે. અને ભારતના માત્ર ખોરાક પૂરો પાડવા માટે, જો ખેતી માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત કોઈ પણ પ્રકારના ઉદ્યોગો માટે કે વિવિધ પ્રકારના કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. અને રાષ્ટ્રીય ઉત્પાદનની જો વાત કરવામાં આવે માય ડિયર ફ્રેન્ડ, તો લગભગ 22% જેટલો હિસ્સો એ કૃષિ ક્ષેત્ર ધરાવે છે. રાષ્ટ્રીય ઉત્પાદનની વાત કરવામાં આવે ભારતીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન જીડીપી છે, એની આંતરરાષ્ટ્રીય ગુણવત્તા, સારા પ્રમાણનું ઉત્પાદન, આ બધું એ ખેતી ઉપર આધાર રાખે છે. શા માટે ખેતી ઉપર આધાર રાખે છે? તો એની પાછળનું કારણ કે ઉદ્યોગોને અંદર જરૂરિયાતનો કાચો માલ પણ ખુદથી જ પૂરો પાડે છે. તમે માની લો કે ફર્નિચર ઉદ્યોગ હોય, તેમાં લાકડું જોઈએ તો એ ખેતીમાંથી મળે છે. ખાદ્ય ખોરાક આપણને કૃષિ ક્ષેત્રમાંથી મળે છે. એટલા માટે કીધું કે ખેતીના પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો આપણે નિકાસ કરી શકીએ છીએ. અને જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ એટલે બહારના દેશનું નાણું આપણને પ્રાપ્ત થાય છે. અને ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે એવું ગણાવી શકાય છે. એટલે પહેલો જ આપણો નાનકડો એવો 2 માર્ક્સની અંદર વિધાન તરીકે પૂછાય કે ભારત કૃષિ પ્રધાન દેશ છે એવું તમે કોના આધારે કહી શકો? તો આ લખવાનું કે ભાઈ પ્રાચીન કાળથી ખેતી થાય છે. બીજું કે મોટાભાગના લોકો એની સાથે જોડાયેલા છે. ત્રીજું કે ભાઈ 60% જેટલા લોકો એમાં જોડાયેલા હોવાના કારણોસર કૃષિને ખોરાક પૂરો પાડવા માટે વિવિધ પ્રકારનો અને ઉદ્યોગોને કાચો માલ પર્યાપ્ત થઈ શકે એ માટેના પ્રયત્ન થાય. ખેતી ક્ષેત્રમાંથી ઉદ્યોગોને કાચો માલ મળે, વસ્તુ બહાર નિકાસ થાય, એટલે વિદેશી ઊંડિયામણ પર્યાપ્ત થાય અને ભારતીય અર્થવ્યવસ્થા ઉપર મોટા ભાગે કૃષિ ક્ષેત્રનો વિકાસ જોડાયેલો છે. આમ ભારત એ કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે. એટલે આ આપણે પહેલું વાત કરી. હવે બીજું મારે તમને જે વાત કરવાની છે એ છે ભારતની અંદર કૃષિ ક્ષેત્રનો વિકાસ થયો છે અને ખરેખર એ મહત્ત્વનો વ્યવસાય છે. આમ કેમ છે? તો જોઈએ તો ભારતમાં કૃષિ માટેના અનુકૂળ સંજોગો જણાવો. પરીક્ષામાં તમને પૂછાય ભારતમાં કૃષિ માટેના અનુકૂળ સંજોગો જણાવો, તો ફર્સ્ટ ઓફ તમારે લખવાનું કે ફળદ્રુપ મેદાનો. બીજું, 12 માસ ઉત્પાદન થઈ શકાય એવી અનુકૂળ આબોહવા. ત્રીજું, સિંચાઈની સગવડતા. ચોથું, કુશળ અને મહેનતુ ખેડૂતોને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. એટલે ચોમાસાની ઋતુની અંદર પાક થાય, એ સિવાય શિયાળાની ઋતુમાં પણ
અને ઉનાળાની ઋતુમાં પણ પિયત એટલે કે સિંચાઈની મદદથી પાક ઉત્પાદન સારું એવું કરી શકાય છે. એટલે એમાં પણ આપણને કોઈ ઇસ્યુ નથી. એટલે 2થી વધારે ઉત્પાદન કરવામાં આવે છે, 2થી વધારે પાકો ઉત્પાદન કરી શકાય છે વર્ષની અંદર. પછી આપણને મુદ્દો કમ્પ્લીટલી આપવામાં આવ્યો છે કે ખેતી ક્ષેત્રનો તેમ છતાંય પૂરતો વિકાસ નથી થયો. આવું કેમ? આટલી અનુકૂળતા હોવા છતાંય ખેતી ક્ષેત્રનો પૂરતા પ્રમાણમાં વિકાસ નહીં થવા પાછળનું રીઝન શું? કયું એવું કારણ હોઈ શકે કે જેનાથી ખેતી ક્ષેત્રની અંદર પૂરતો વિકાસ નથી થયો? તો 2-4 કારણો તમને આપ્યા છે. એમાં પહેલું છે કે ભારતનો ખેડૂત છે એકંદરે ગરીબ અને નિરક્ષર હોય છે અને સિંચાઈની અપૂરતી સગવડતા, આ બીજું કારણ છે. સિંચાઈની અપૂરતી સગવડતા, અનિશ્ચિત અને અનિયમિત વરસાદ. પડે તો કેટલો બધો પડી જાય, નપડે તો નપડે. તો બિયારણ વાવ્યા પછી જરૂરિયાત પ્રમાણેનો વરસાદ પડતો હોય તો ઉત્પાદન સારું થાય, પણ અહીંયા એટલું ઉત્પાદન થઈ શકે તેવું લાગતું નથી કારણ કે વરસાદ અનિયમિત. બીજું, વધતી જતી વસ્તી, વધારે વસ્તીનું પ્રમાણ હોવાના કારણોસર પણ અહીંયા જરૂરિયાત જે છે એના કરતાં ઉત્પાદન ઓછું થાય છે. ક્યાંક એ દ્રષ્ટિએ પણ કૃષિ ક્ષેત્રની અંદર વિકાસ નથી થયો. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે શા માટે વિકાસ નથી થયો, તો માય ડિયર ફ્રેન્ડ, આ વસ્તુ એક ક્લિયર રાખજો. વસ્તી વધારે પરિણામે કુટુંબનું કદ મોટું હોય છે અને નાના કદના, કે જો કુટુંબનું કદ મોટું અને નાના કદના ખેતરો, તો ખેતરો નાના, કુટુંબનું કદ મોટું, ઉત્પાદન ઓછું થાય અને જરૂરિયાતો ભારતની વધારે છે. અને એટલા માટે માય ડિયર ફ્રેન્ડ્સ આ આપણને મુદ્દો ક્લિયર સાથે આપ્યો છે. બીજું અહીંયા આપવામાં આવ્યું છે કે પ્રયોગશીલતાના પ્રત્યેનું ઉદાસીન વલણ છે. નવા ખેતી ક્ષેત્ર જે સુધારા, જે પ્રયોગો થવા જોઈએ એની અંદર પ્રયોગશીલતાની અંદર ઉદાસીન પ્રવૃત્તિના લીધે વિકાસ નથી થઈ શકતો. બીજું, રાસાયણિક ખાતરો હોય, સુધારેલા બિયારણો હોય, જંતુનાશક દવાઓ હોય, આધુનિક યંત્રો હોય અને વૈજ્ઞાનિક કૃષિ ક્ષેત્રની પદ્ધતિએ ઓછો ઉપયોગ થતો હોવાને લીધે શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું. પહેલું તો કે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, આનું પ્રમાણ ઓછું. હવે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર ને જંતુનાશક દવા ન નાખો એટલે ઉત્પાદન એ ઓછું થાય ને કાં એની અંદર વિવિધ પ્રકારની જીવાતો પડી જાય અને જેના કારણોસર ઉત્પાદન ઘટી જાય. અને ભણેલા વ્યક્તિઓ છે, જે શિક્ષિત વ્યક્તિઓ છે, એ ખેતીમાં જોડાતા નથી. કેમ નથી જોડાતા? તો એની પાછળનું રીઝન ભારતીય સમાજની અંદર ખેતીના દરજ્જાને અતિ નિમ્ન કક્ષાનો કયો છે. લોકોના માનસિક વલણો એવા છે. પરિણામે ખેતીને ઉદ્યોગોની સાથે સરખામણી નથી કરી એટલે મહત્ત્વ એ ઓછું. અને ખાનગી વાત કહું તો ખેતી કરતો છોકરો હોય તો એના લગ્નને સગાઈને કાંઈ ન થાય. સમજ પડી? સમાજે એક વલણ ઊભું કર્યું છે કે ખેતી ક્ષેત્રની અંદર નહીં. પણ આ કોરોના આવ્યો એટલે ખબર પડી. તમે જુઓ, અહીંયાથી આપણે ગામડે જતા રહ્યા, બરાબર. શા માટે? તો કે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન થાય તો કદાચ બીજા ધંધા ઉદ્યોગ નથી ચાલતા તો આપણે બચી શકીએ અને ઉત્પાદન સારું થાય તો આપણે આપણો ખર્ચો વ્યવસ્થિત રીતે કાઢી શકીએ. એટલે એક આવકનો સ્ત્રોત સૌથી વધારે છે. પણ ભારતની અંદર સમાજની મેન્ટાલિટી એવી હોવાના કારણોસર ભણેલા વર્ગના લોકો, શિક્ષિત વર્ગના લોકો આની અંદર જોડાતા નથી. અને નથી જોડાતા પરિણામે કૃષિ ક્ષેત્રે જે વિકાસ થવો જોઈએ એ નથી થતો. એટલે અહીંયા સ્પષ્ટ કીધું છે કે શિક્ષિત વર્ગનું કૃષિ ક્ષેત્રમાં ન જોડાવું તે અને સમાજમાં ખેતીને કહેવાતો ઉતરતો દરજ્જો. મેં જો હમણાં વાત કરી કે આપણા સમાજનું માનસિકતા એવી છે કે ખેતીને એક નિમ્ન કક્ષાનો દરજ્જો આપ્યો છે, એટલે ઉતરતો દરજ્જો. અને વૈશ્વિક ઉત્પાદન સામે ભારતના ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે. એટલે ખરેખર એ ખેતી ક્ષેત્રે મહત્ત્વનો વ્યવસાય તો છે, પણ ઉત્પાદનની ક્ષમતાએ આપણા સમાજની વલણે, શિક્ષિત વર્ગના ન જોડાવાની વલણે, રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણો, જંતુનાશક દવાઓનો વપરાશ નહીં, નાના કદના ખેતરો છે, કુટુંબના કદ મોટા છે, વસ્તી વધારાના કારણોસર આ તમામે તમામ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી અને
જોવા જઈએ તો ભારતની અંદર જેટલી કૃષિની અનુકૂળતા છે એના કરતાં પણ બિન અનુકૂળતા પણ ક્યાંક ને ક્યાંક વધારે હોય એવું લાગી રહ્યું છે. અને એટલા માટે ભારત કૃષિ પ્રધાન રાષ્ટ્ર હોવા છતાંય વિકાસની તકોની અંદર ખેતીનું યોગ્ય મહત્ત્વ ન હોવાને લીધે એનું યોગ્યતાથી વિકાસ થઈ શકતો નથી. એટલે આ મુદ્દો ખાસ મહત્ત્વનો રાખવો. અને હવે કૃષિના પ્રકારો વિશે આપણે ચર્ચા કરવાના છે માય ડિયર ફ્રેન્ડ. તો કૃષિ ક્ષેત્રના પ્રકારોને જો આપણે ગણવા જઈએ તો પરીક્ષામાં તમને પૂછાય કે ભાઈ કૃષિ ક્ષેત્રના પ્રકારો જણાવો, તો આપણે તમારી સામે અહીંયા લીધેલા છે કે ભારતમાં લોકોની સામાજિક, આર્થિક, રાષ્ટ્રીય, રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર, એ સમગ્ર ભારત અર્થતંત્ર, દેશ, આખો રાષ્ટ્ર ખેતી સાથે જોડાયેલો છે. એમાં સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર વગેરે જેવી બાબતોને આધારે ખેતીના પ્રકાર પાડવામાં આવ્યા છે. માય ડિયર ફ્રેન્ડ, તમારો પૂછાતા પ્રશ્નોમાંનો સૌથી પહેલો પ્રશ્ન આ છે કે ખેતીના પ્રકારો કઈ રીતે પાડવામાં આવે છે. હેતુલક્ષી પ્રશ્નોમાં આપણને પૂછાય કે ખેતીના પ્રકારો કઈ રીતે પાડવામાં આવે છે, તો આપણે લખી દેવાનું કોઈ ખેતીના પદ્ધતિના પ્રકારના આધારે, આર્થિક વળતરના આધારે અને ખેત પેદાશોના આધારે, સિંચાઈની પદ્ધતિના આધારે એના પ્રકારો પાડવામાં આવ્યા છે. તો સૌથી પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી શું છે મિત્રો, હું તમને ટૂંકમાં કહું. જે ખેડૂતો પાસે ખેતીની જમીન ઓછી છે અને એનું કુટુંબનું કદ વધારે છે, તો એમાંથી ઉત્પાદિત થયેલી વસ્તુઓ પોતાના કુટુંબના ભરણ પોષણની પાછળ જ વપરાઈ જાય. તો કુટુંબના ભરણ પોષણ પાછળ વપરાઈ જાય તો એનો અર્થ એ થયો કે એમની કોઈ બચત કોઈ અન્ય ક્ષેત્રની રહેતી નથી. માટે આવી ખેતી જીવન નિર્વાહ એટલે પોતાના જીવનનું ગુજરાન કરવા માટે ચાલે છે, અથવા તો એને આત્મનિર્વાહન ખેતી તરીકે પણ ઓળખવામાં આવે. તો આ ખેતીની વાત અહીંયા તમારી સામે કરવામાં આવી. બીજું મહત્ત્વની વસ્તુ કે જીવન નિર્વાહ ખેતી શું છે, તો કે વધતી જતી વસ્તીના કારણોસર જે માનવ કુટુંબ વ્યવસ્થા છે, મનુષ્યની કુટુંબ વ્યવસ્થા, એની અંદર ભાગલા પડ્યા તો જમીનોના પણ ભાગ પડતા ગયા, એટલે ખેતરોના કદ નાના થતા ગયા. એટલે અહીંયા લખ્યું છે આઝાદી પછી આયોજન પંચની અનેક ખેતી વિકાસ યોજનાઓ અલગ અલગ લાવવામાં આવી, પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં, ભલે 1947માં આઝાદી મળી ત્યારથી માંડીને આજ સુધી કેટલાય પ્રકારની યોજનાઓ આવ્યા છતાંય કદાચ ક્યાંક એનો પૂરતો લાભ ન મળતો હોય, ક્યાંક અભણ અને નિરક્ષર ખેડૂતો એ લાભથી વંચિત રહેતા હોય અને એ કારણોસર ખેતી ક્ષેત્રની અંદર વિકાસ નથી થયો. પ્રમાણમાં એનું કદ ખેતરોના નાના થયા. બીજા પોઈન્ટમાં આપણને કીધું કે ખેતરોના કદ નાના થયા, મોંઘા બિયારણો ખેડૂતો લઈ ન શક્યા, ખાતરને જંતુનાશકનો ઉપયોગ બહુ ઝાઝા પ્રમાણમાં એને પોસાય, કારણ ખેતી ઓછી હોય અને ઉત્પાદન ઓછું થાય, પરિણામે એને નવા સુધારેલા બિયારણો હોય કે રાસાયણિક ખાતરો હોય એ લઈ ન શકે એટલે ઉપયોગ ન થતાં ઉત્પાદન ઓછું થાય અને મોંઘું પડે. એટલે આ મુદ્દો અહીંયા આપણને ક્લિયર આપવામાં આવ્યો છે. બીજું કે ખેતરમાં થતું અનાજનું જે ઉત્પાદન છે એ પોતાના પરિવાર માટે ઉપયોગ થાય એટલું છે, આથી કહી શકાય એના કુટુંબનું ભરણ પોષણ જમાં વપરાય જાય. જે ઉત્પાદન થયું છે એ વેચાણ કરવાનું, એમાંથી વધારાની આવક મેળવવાની, એવું કશું નહીં. પોતાના કુટુંબના ભરણ પોષણની અંદર આ વપરાઈ જાય છે. અને એટલા માટે જ કીધું છે કે આવી ખેતીને જીવન નિર્વાહની ખેતી કહેવામાં આવે છે. અને આનું બીજું નામ છે આત્મનિર્વાહન ખેતી. આ ધ્યાન રાખજો, જીવન નિર્વાહ ખેતીનું બીજું નામ છે આત્મનિર્વાહન ખેતી. અને આથી ભારતીય ખેતીમાં આજે એક મોટા પ્રમાણનો વિસ્તાર છે તે જીવન નિર્વાહ ખેતી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. કારણ કે ભારતના મોટા ભાગના ખેડૂતો ગરીબ છે,
સાથે સાથે એના કુટુંબના કદ મોટા છે, એ લોકોની આવકની એક મર્યાદા છે, પરિણામે સુધારેલા બિયારણો કે રાસાયણિક ખાતરો કે આધુનિક ટેકનિકલ યંત્રો ખરીદી શકતા નથી, અને એટલે જે ઉત્પાદન થાય પોતાના જીવન ભરણ પોષણમાં ચાલી જાય છે. બીજું સૂકી ખેતી. મિત્રો, વરસાદ ઓછો પડે ને એ વિસ્તારની બધી ખેતી સૂકી હોય ને સિંચાઈ હોય નહીં, એટલે બારેમાસ ઉત્પાદન ન થાય, વરસમાં માત્ર એકાદ વાર ઉત્પાદન થાય, એટલે સૂકી ખેતી છે. અને એના ઓપોઝિટમાં જઈએ તો ભીની ખેતી આવશે. આદર પહેલાં સૂકી લઈશું એટલે તમને ખ્યાલ આવશે. જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડતા છે અને માત્ર વરસાદ ઉપર જ આધારિત ખેતી છે, એનો આધાર સંપૂર્ણ વરસાદ પર છે, એટલે વરસાદ ઉપર માત્ર ને માત્ર ખેતી આધારિત છે. અને બીજું, જમીનની અંદર જે ભેજ સંગ્રહાયેલો છે એના ઉપર પાક લેવામાં આવે છે. એને પિયત કરવાની આવશ્યકતા રહે, પણ એમની પાસે સિંચાઈની પૂરતી સગવડતા ન હોય, વરસાદ ઓછો હોય એટલે એને સૂકી ખેતી કહેવાય છે. અને અહીંયા મોટાભાગે બાજરી છે, કઠોળ છે, જુવાર છે, આવા પાક લેવાય કે જે પાકને પાણીની જરૂરિયાતો ઓછી પડે છે, અને પાણીની જરૂરિયાતો ઓછી પડતા એ ઉત્પાદન સારું આપે છે, એવા પાકો લઈ શકાય. અને ગુજરાતની અંદર ભાલ પ્રદેશમાં, ધ્યાન રાખજો, પરીક્ષામાં હેતુલક્ષી સવાલમાં તમને પૂછાતો હોય છે, ગુજરાતના કયા પ્રદેશના, તો કે ભાલ પ્રદેશની અંદર ચોમાસું પૂરું થાય એટલે પછી તરત જ ભેજવાળી જમીનમાં એ રીતે ઘઉં અને ચણાનું ઉત્પાદન કરવાનું. ચોમાસું પૂરું થાય ને બધી ભેજવાળી જમીન હોય, કારણ ચોમાસું પૂરું થતાં જ શિયાળાની શરૂઆત થાય, એટલે એમાં વહેલી સવારે ઝાકળ પડે, અને આ ઝાકળ એ જમીનને ભેજ આપે છે, પરિણામે એની અંદર ઘઉં છે, ચણા છે, એનું વાવેતર કરવામાં આવે છે. એટલે આ સૂકી ખેતી થઈ, વર્ષમાં એક વખત ઉત્પાદન થાય છે. બીજું છે આદ્ર ખેતી. તો મિત્રો, પહેલાં કરતાં ઊંધું, જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે ત્યાં સિંચાઈની સગવડતા પણ વધે. જો પહેલાંમાં વરસાદ ઓછો, સિંચાઈ ઓછી, વરસાદ વધારે, સિંચાઈ વધારે. સિંચાઈ વધારેની છે તેવા વિસ્તારમાં આદ્રભીની ખેતી કરવામાં આવે છે. અને વરસાદ જો ન પડે એને કોઈ ચિંતા નથી. કેમ? તો કે એમની પાસે સિંચાઈની સગવડતા પૂરતી હોય છે, અને એના કારણોસર ચોમાસાની ઋતુ સિવાય સિંચાઈની સગવડતા દ્વારા વધારે પાક લઈ શકાય છે. આ ખેતીની અંદર ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી, આ બધી ખેતી ઉત્પાદન પાક આદ્ર ખેતી. અને શાકભાજી તો બારેમાસ જોવાનું, અને જ્યાં પાણીની સિંચાઈની સગવડતા હોય ત્યાં જ વધારે થાય, કારણ કે એમનેમ થાય નહીં. એટલે અહીંયા સૂકી ખેતી અને આદ્ર ખેતી એટલે કે ભીની ખેતીનો તમને તફાવત પૂછી શકાય, એ તો તમારે લખવાનું કે ભાઈ સૂકી ખેતીમાં વરસાદ ઓછો, ભીનીમાં વરસાદ વધારે, સૂકીની અંદર એક જ વાર પાક લેવા, જેમાં એકથી વધારે પાક લેવામાં આવે છે. અને ત્રીજું, એના ઉદાહરણો લખી દેવાના કે ભાઈ સૂકી ખેતીની અંદર ઘઉં છે, બાજરી છે, કઠોળ છે, જુવાર છે, એવા ઓછા પાણીની જરૂરિયાત હોય એવા પાક લઈ શકાય છે. જ્યારે આદ્ર ખેતીની અંદર શેરડી છે, આપણે હમણાં જોઈ ગયા, ડાંગર છે, કપાસ છે, ઘઉં છે, શાકભાજી છે, આવું બધું વાવી શકાય છે. હવે ચોથો પ્રકાર છે સ્થળાંતર અથવા તો ઝૂમ ખેતી પદ્ધતિ. માય ડિયર ફ્રેન્ડ, સ્થળાંતર કે ઝૂમ ખેતી પદ્ધતિ એટલે શું? ટૂંકમાં કહું તો કેટલીક જગ્યાએ લોકોની માનસિકતા એવી છે કે જંગલ વિસ્તાર છે, એની જમીન ફળદ્રુપ છે, એટલે એના વૃક્ષોને કાપીને બાળીને પછી ત્યાંની જે જમીન છે એ જમીન ફળદ્રુપતાવાળી છે એવું સમજી અને એના ઉપર ખેતી કરે છે. 2-4 વર્ષ પાક ઉત્પાદન સારું રહે ત્યાં સુધી કરે, પછી એ જગ્યાને મૂકી અને બીજી જગ્યાએ જતા રહે છે. આમ સ્થળાંતર સતત થતું રહે છે, એટલે એને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી પદ્ધતિ કહેવામાં આવે છે. બરાબર? તો અહીંયા લખ્યું છે, આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપી એને સળગાવી જમીનને સાફ કરી અને ત્યાં ખેતી કરાય છે. અહીંયા 2-3 વર્ષ ખેતી કરાયા પછી જમીનની ફળદ્રુપતામાં શું થાય મિત્રો? મેં કહ્યું એમ ઘટાડો થાય, કારણ કે એકની એક જમીનમાં એકનો એક પાક વાવવામાં આવે તો એને જોતાં
પોષક તત્વો જમીનમાંથી નીકળી ગયા હોય છે અને એટલે પાકની ફેરબદલી કરવી જરૂરી છે. તમે વિજ્ઞાનની અંદર 8મા 9મામાં કેમ ભણી ગયા હોય પાકની ફેરબદલીનું કારણ જ આ છે. એટલે અહીંયા લખ્યું છે કે જમીન સાફ કરીએ ત્યાં ખેતી કરાય છે, 2-3 વર્ષ ખેતી થાય, જમીનની ફળદ્રુપતાની અંદર ઘટાડો થાય, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય એટલે આ વિસ્તાર છોડી અને બીજી જગ્યાએ જાય અને ત્યાં વળી પાછી આ જ રીતે ખેતી શરૂ કરે. એને ઝૂમ ખેતી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. અને મિત્રો, આ પ્રકારની જે ખેતી પદ્ધતિ છે, ખેતીની અંદર ધાન્ય પાક, શાકભાજીના પાક ઉગાડાય છે અને એનું પ્રમાણ ઓછું છે. અને હવે આવે છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતીની અંદર વારે વારે ઉત્પાદન કરવામાં, વારે વારે પાકનું વાવેતર કરવામાં આવતું નથી. તો એ બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની ખેતી છે અને એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, સફરજન, સંતરા, દ્રાક્ષ, આવળા, લીંબુ, ખારેક, જેને આપણે ખલેલા કહીએ છીએ, સુકાઈ જે ખારેક બને લીલા હોય તો ખલેલા હોય છે, આ બધું જ. અને ફળોની ખેતી થાય છે. આમાં તમે જો દાખલા તરીકે આંબા વાવ્યા હોય, તેમાંથી કેરી આવવાની હોય તો દર વર્ષે ઉનાળે આંબા વાવીને કેરી ન લે, એક જ વખત વાવીને તો વર્ષો સુધી ફળ આપે. તો તેનો ચોક્કસ બગીચા હોય છે. એને બાગાયતી ખેતી કે એમાં ખર્ચો પણ વધારે લાગતો હોય છે. એટલે અહીંયા જોવા જઈએ તો બાગાયતી ખેતીની અંદર માવજત સાથે ખેતી કરાય. આ પ્રકારની ખેતીમાં વધારે મૂડીરોકાણ જોઈએ, વધારે કુશળતા જોઈએ, તકનીકી જ્ઞાન જોઈએ, યંત્ર સામગ્રી જોઈએ, ખાતર જોઈએ, સિંચાઈ જોઈએ, પરીક્ષણ એટલે વખતો વખત એની તપાસ કરવી પડે, સંગ્રહણ અને પરિવહનની સુવિધા જ્યાં પર્યાપ્ત હોય છે એવા વિસ્તારની અંદર આ પ્રકારે બાગાયતી ખેતી થાય. અને આનો પ્લસ પોઈન્ટ એ છે કે ખર્ચાળ ભલે રહે પણ એક વખત ખર્ચો કર્યા પછી માત્ર એની માવજત અને કાળજીની સંભાળ રાખવાની હોય છે. અને હવે આવે છે સઘન ખેતી. મિત્રો, સઘન ખેતી એટલે શું? તો કે હેક્ટર દીઠ ઉત્પાદન સારું થાય, વધારે થાય એવી ખેતી. અને સારું ને વધારે ક્યાં થાય? તો કે જે ક્ષેત્રમાં સિંચાઈ વધારે હોય અને જ્યાં વરસાદ વધારે પડતો હોય, સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતરને બધું વાપરતા હોય છે, એવા વિસ્તારની અંદર સઘન ખેતી થાય. તો અહીંયા લખ્યું છે કે જ્યાં સિંચાઈની સગવડતા વધારે છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રકારના યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યંત્રિકીકરણ આવી ગયું છે. યાંત્રિકીકરણ એટલે જૂના યંત્ર ટેકનોલોજી, હળ બળદ છે, રહેડ છે, એની જગ્યા ઉપર આધુનિક યંત્રો આવી ગયા છે. ટ્રેક્ટર છે, થ્રેશર છે, બરાબર, જેના કારણોસર ઉત્પાદનની અંદર અને ખેતી ક્ષેત્રમાં કાર્યમાં સરળતા થઈ છે. તો આવી યાંત્રિકીકરણનો ઉપયોગ કરતી ખેતીને સઘન ખેતી કહેવાય છે. અને આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે થાય છે. શેરડી છે, ખાંડ છે, તમાકુ છે, શેરડી છે, એમાંથી ખાંડ બને છે, માફ કરશો, તમાકુ છે, આ બધું, મગફળી છે, આ રોકડિયા પાકનું વાત કરે છે જેના વાવેતર થાય છે. અને અહીંયા હેક્ટર દીઠ ઉત્પાદનમાંય વધારો થાય છે. અને આ પ્રકારની ખેતી હેઠળના વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આજકાલના પ્રમાણમાં સતત વધતો જવાનું કારણ એટલું છે કે ખેતી ક્ષેત્રની અંદર લોકો હવે ધીમે ધીમે હળ બળદની જગ્યા ઉપર ટ્રેક્ટર છે, ટ્રેલર છે, થ્રેશર છે, ઇરિગેશન પંપ છે, એના દ્વારા મોટા પાયે ઉત્પાદન કરવી, સરળતાથી ખેતીકામ કરી અને ઉત્પાદન સારું થાય એ માટે જંતુનાશકો હોય, કીટનાશકો, સુધારેલા બિયારણો હોય, રાસાયણિક ખાતરો હોય, એનો ઉપયોગ કરે છે. અને પરિણામે ઉત્પાદનના પ્રમાણમાં વધારો થાય છે. અને હા, એક વસ્તુ બહુ મસ્તની અહીંયા અગત્યની કીધી છે કે આ ખેતીમાં આર્થિક વિકાસ થાય, આવક વધે છે. એટલે આર્થિક વળતર મહત્ત્વ અપાતું હોવાથી એનું બીજું નામ છે વ્યાપારી ખેતી. એટલે પરીક્ષામાં પૂછાય વ્યાપારી ખેતી એટલે શું, કે અથવા તો હેતુલક્ષી સવાલમાં પૂછાય કે કઈ ખેતીનું બીજું નામ વ્યાપારી ખેતી છે, તો એમાં શું આવશે? સઘન ખેતીનું બીજું નામ વ્યાપારી ખેતી છે. કારણ કે એમાં આર્થિક વળતરની અપેક્ષા કેવી છે? વધારે. અને જ્યાં આર્થિક વળતરની અપેક્ષા વધારે હોય એ કૃષિ સઘન સિંચાઈ તરીકે ઓળખાય છે અને એની વાત આપવામાં આવી છે.
અને બસ અહીં સુધી આપણે રાખીશું, કારણ કે ખેતીના જે પ્રકારો છે તે આપણે જોઈ ગયા. હવે મારે પદ્ધતિઓ વિશે માહિતી આપવાની છે, કૃષિ પદ્ધતિ, પણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેવાના છીએ. હવે આ અગત્યનો પ્રશ્ન, કૃષિ ક્ષેત્રના પ્રકારો આપણે જોઈ ગયા, એના 6 પ્રકારો પડ્યા છે. આ 6 જે પ્રકાર છે એમાંથી કોઈ પણ પ્રકાર 2 ગુણના સ્વતંત્ર ક્વેશ્ચનની અંદર તમને પૂછી શકાય એમ છે, બરાબર? એટલે એને તૈયાર કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં વળી પાછા મળીશું. ત્યાં સુધી દરેકે દરેક મિત્રો છે હસતા રહેજો, આનંદમાં રહેજો અને મસ્ત રહેજો. ઓકે.